દીકરીઓના લગ્નની વાત છે અને દીકરીઓએ જે સોનું ચેક કરાવતા સોનું ચાંદી ડુપ્લિકેટ નીકળ્યું છે 555 દીકરીઓ સાથે આ છેતરપિંડી અને પોલીસમાં અરજી પણ થઈ છે, પરંતુ ઉદ્યોગપતિના નામે કઈ તપાસ નથી થતી એવી વાત છે. જો આ વિષય છે એ આખો જે સમૂહ લગ્ન સમિતિએ જે રીતે ક્યાંકથી આ ફંડ કે ભાવ ઉઘરાવીને જે સમૂહ લગ્ન સમિતિમાં જે કંઈ જે લોકો હોય એ બધાએ આ દીકરીઓ સાથે છેતરપિંડી કરી છે. એટલે હું તો એમ કહીશ કે જે આ સમિતિમાં જે સભ્યો ઉપર જો આવું કર્યું હોય તો એના ઉપર જે દીકરીઓની રજૂઆત એને ધ્યાનમાં લઈને વાલી પરિવારની રજૂઆતને ધ્યાનમાં લઈને યોગ્ય કાર્યવાહી થવી જ જોઈએ કે જેથી કરીને આવતા દિવસમાં આવું દીકરીઓ સાથે બીજા કોઈ સમૂહ લગ્ન કરતા છેતરપિંડી ન થાય. ભોજમાં બીજી ઘટના બની રાજકોટમાં, એક લગ્ન અધૂરા મૂકીને આ ઘટના, અને બીજી વસ્તુ એવી સામે આવી છે કે ઉદ્યોગપતિ હોવાના નાતે તેની સામે કોઈ કાર્યવાહી. બીજું આ ભાજપના જ લોકો છે, બીજી વખત ભાજપના લોકો છે ને ભાજપ સાથે જોડાયેલા લોકો છે ને એમને આવી છેતરપિંડી કરી છે. જો આમ તો પિન્ટુ અને વિક્રમ સોરણિયા બંને ભાજપ સાથે જોડાયેલા છે, ભરતભાઈ બોગરાના નજીકના છે. કોની નજીકના છે એમાં તો હું નહીં પડું, પણ જે કોઈ આમાં સંકળાયેલા છે પાર્ટીના કોઈ લોકો છે તો ચોક્કસ મેં પાર્ટીને ધ્યાન ઉપર મૂકશું કે આવા લોકો પ્રજાની અંદર લોકોની અંદર જઈ અને આ સમૂહ લગ્નના બહાને ઉઘરાણા કરી અને આવી દીકરીઓને છેતરવાનો પ્રયત્ન ન કરે પક્ષના કે પાર્ટીના ધ્યાન પર. હા, એટલે પાર્ટીના ધ્યાન ઉપર ચોક્કસ મૂકશું. જ્યાં તે સંકળાયેલા હોય સંડોવાયેલા હોય એમને પક્ષ એમની રીતે એના ઉપર કાર્યવાહી કરે એવું પણ ચોક્કસ ધ્યાન ઉપર મૂકશું.